હેલો. આજે Day છે ને 2. હું એકલી જ છું જમવામાં. તો કાલ રાતની આજે ખીચડી પડી છે, મગની ખીચડી છે. તો મને એમ થયું કે હવે એક જણા માટે તો શું બનાવવાનું, તો મને એમ થયું કે ચાલો આ ખીચડી આપણે વઘાર નાખીએ. તો જીરું છે, લસણ અને સૂકા મરચાં છે, ટામેટાં, ડુંગળી અને ખીચડી ઓલરેડી કાલની છે રાતની. તો આ ખીચડી વઘારેલી ખીચડી સાથે છે ને ઘણી બધી એવી યાદો જોડાયેલી છે મારા જીવનમાં. જેમ કે હું અત્યારે છે ને નોર્મલી આવી રીતે ખીચડી વઘારતી હોઉં ને તો મારા હસબન્ડ છે ને એમની મમ્મીને બહુ યાદ કરે. એમ કે જ્યારે હું નાઇટ ડ્યુટી કરીને ઘરે પાછો આવતો સવારમાં, ત્યારે મારા સાસુ છે ને એમના માટે ખીચડી વઘારીને રાખતા. તો અત્યારે હું જ્યારે પણ અહીંયા અત્યારે મારા ઘરે જ્યારે હું ખીચડી વઘારું ને ત્યારે બહુ યાદ કરે મારા સાસુને કે મમ્મી આવું કરતા. અને મારી જે યાદ છે ને એ એવું છે કે મારા મામી છે ને આવી રીતની ખીચડી બહુ મસ્ત વઘારે, બહુ ટેસ્ટી થાય એમની ખીચડી. અને મારા મમ્મી પણ જ્યારે અમે રાતની ખીચડી પડી હોય ત્યારે સવારમાં બધું કામ પતાવીને પછી જ્યારે 10 જેવું ટાઈમ થાય સવારમાં ત્યારે આ ખીચડી અમે વઘારતા. અને ત્યારે આ ખીચડી વઘારેલી ખાઈને પછી બપોરનું જમવાનું કરતા. ત્યારે આમ થોડું ઘણું એટલે કહેવાય ને કે નાસ્તો જેવું થઈ જાય. પણ આમ છોટી છોટી નાની નાની બાબતોમાં આપણે આમ કે કોઈને યાદ કરી લઈએ. તો મને જણાવજો કે કોણ આવી રીતે યાદ કરી લે છે નાની નાની બાબતોમાં.